माननीय मुख्यमंत्री साहेबनी आगेवानीमां छेल्ला 5 વર્ષની અંદર દાહોદ જિલ્લો સર્વાંગી રીતે વિકાસની દિશાની અંદર જ્યારે જ્યારે આપણી રજૂઆતો હોય, સાંસદ તરીકે અમે હોય, ધારાસભ્ય હોય, હંમેશા આપણા જિલ્લાને આઝાદી પછી માનનીય મોદી સાહેબના કાર્યકાળથી એ જ ગતિને તે જ ગતિએ આગે કૂચ કરીને દાહોદ જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય। માનનીય મોદી સાહેબ અને માનનીય સીએમ સાહેબનું સપનું છે કે ગુજરાતનો છેવાડાનો જિલ્લો દાહોદ ભલે હોય પણ ગુજરાતના નંબર 1 તરીકેના જિલ્લા તરીકે આપણી બંને સરકારોના સંકલ્પ સાથે માનનીય પટેલ સાહેબની આગેવાનીમાં કામગીરી કરી રહ્યા છે। મને આજે કહેતા ખૂબ ગૌરવ છે કે વિકાસની ભેટ આજે માનનીય મુખ્યમંત્રી સાહેબ આપણને આપવાના છે। આપણો આદિવાસી વિસ્તાર, ડુંગર, જંગલ, કોતર, આપણી વિરાસત, આપણી સંસ્કૃતિ, પ્રકૃતિ એને ઉજાગર કરવાનું કામ પહેલીવાર ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ અને આપણા મૃદુ મક્કમ અને દાહોદને હરિયાળો જિલ્લો બનાવવાનો વર્ષો પછીની માંગ પૂરી કરનારા આપણા મુખ્યમંત્રી સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ। વર્ષોથી આપણે માંગણી કરતા હતા પણ એ માંગણી માનનીય મોદી સાહેબ અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણા જિલ્લાની વર્ષો જૂની આપણી આશા અપેક્ષા પરિપૂર્ણ કરી છે। મને આજે કહેતા ગૌરવ કે મોદી સાહેબ પછી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ દાહોદનો વિકાસ, દાહોદની પ્રગતિ અને દાહોદ જિલ્લાનો ઇતિહાસ, આ જિલ્લાને આઝાદી અપાવનાર શહીદોની શહીદી એળે ન જાય એના માટે આપણા મુખ્યમંત્રી સાહેબે ખૂબ મોટો સપોર્ટ આપણને કર્યો છે। દાહોદ જિલ્લાની કલેક્ટર કચેરી અને સિંગવડ તાલુકા સેવા સદન નવું લોકાર્પણ કરવાના મંગલમય પ્રસંગે માનનીય સીએમ સાહેબનું સ્વાગત છે। 367 કરોડના કામો અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ચોથી વખત આપણા જિલ્લામાં જ્યારે આવી રહ્યા છે ત્યારે આપણું બધાનું ગૌરવ કે આપણી કાળજી, આપણું ધ્યાન, આપણી રજૂઆતો હંમેશા સાંભળીને રાજ સરકારના બજેટની અંદર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે દાહોદ જિલ્લાને અનેક સપનાઓ સિદ્ધ કરવાનું કામ કર્યું છે। મને માત્ર આપણા દાહોદ જિલ્લાની અંદર 303 કરોડ રૂપિયા ખેડૂતોના હામી તરીકે રહીને આપણને મદદ કરવાનું કામ કર્યું છે। દાહોદમાં એરપોર્ટ બનાવવા માટે માનનીય મુખ્યમંત્રી સાહેબ અને માનનીય વન મંત્રી સાહેબ બંનેના સપોર્ટના કારણે દાહોદ જિલ્લામાં એરપોર્ટ બને એ માનનીય મુખ્યમંત્રી સાહેબ અને વન મંત્રી સાહેબે ખૂબ મોટો સપોર્ટ કરીને આ બજેટમાં 45 કરોડ રૂપિયાની જોગવાઈ કરવા બદલ માનનીય મુખ્યમંત્રી સાહેબનો અમે આભાર માનીએ છીએ। મને કહેતા ગૌરવ કે છેલ્લા 2 વર્ષમાં માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 15 જેટલી સરકારી શાળાઓ પહેલી વાર આપીને ડુંગર જંગલ સુધી શિક્ષણ પહોંચાડવાનું કામ પરિપૂર્ણ કર્યું છે। ભારતના નકશાની અંદર દાહોદનું નામ અંકિત કરનારા ભારતના પ્રધાનમંત્રી, આપણા બધા લોક હૃદય સમ્રાટ માનનીય મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આપણે આભાર વ્યક્ત કરીએ કે ભારત દેશની અંદર D9 9000 મેટ્રિક ટનનું રેલવે એન્જિન ભારતના દાહોદ જિલ્લાની અંદર ફેક્ટરી ઉભી કરવાનું કામ માનનીય મોદી સાહેબે કર્યું છે। મારે FM રેડિયો માટે સીએમ સાહેબનો આભાર અમે માનીએ। ભલે કેન્દ્ર સરકારે પૈસા આપ્યા પણ દાહોદ જિલ્લાની અંદર દાહોદની સંસ્કૃતિ, પ્રકૃતિ, વિરાસતને FM રેડિયો સ્ટુડિયો થકી પૂરા હિન્દુસ્તાનની અંદર લઈ જવા માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે ગુજરાત સરકારે મફતમાં આપણને જમીન આપી તે બદલ સીએમ સાહેબનો આજે અંદરની ઉર્મિઓથી આભાર માનો જ। દાહોદથી અમારો FM FCI ગોડાઉન ન હોવાના કારણે દાહોદથી માલ ગોધરા જાય પરત આવે, માનનીય સીએમ સાહેબનો આભાર માનીએ। 9000 મેટ્રિક ટન ગોડાઉન ની શુભારંભ કરીને દરેક APS આંગણવાડી શાળાની અંદર સમયસર પુરવઠો મળે એનું કામ માનનીય સીએમ સાહેબે આપણને કરી આપ્યું છે। છેલ્લા 10 વર્ષની અંદર કોઈ ગામ એવું નથી પાકો રોડ, મુખ્ય રોડ, ગામનો રોડ, ફળિયાનો રોડ અને મને કહેતા આનંદ છે અને પટેલ સાહેબના આપણે આભારી જ 324 કરોડના બ્રિજ માનનારા આપણા મુખ્યમંત્રી સાહેબને આજે ધન્યવાદ આપણે આપીએ છીએ।
નર્મદાના પાણી માટે સાહેબને જારો મળ્યો, સાહેબ એકદમ પત્રમાં નોંધ કરી કે તાત્કાલિક આનું સર્વે કરાવો. દાહોદની ગરીબી, દાહોદનું સ્થળાંતર, અમારો સમાજ આજે ડાંગ, કચ્છ, ભુજ, વલસાડ, દાહોદ પૂરા ગુજરાતની અંદર મંજૂરી માટે, મહેનત માટે છોકરા બાળકો પોટલું રખડતા હતા, એનો અંત લાવવાનું કામ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કર્યું છે. જોરદાર તાળી પણ આપણે સ્વાગત કરીએ. છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ નર્મદાનું પાણી આપવા માટે સાહેબે મક્કમતાપૂર્વક, ધૈર્યપૂર્વક સાહેબના મનમાં સંકલ્પ હતો. અને અમે જયારે બધા ધારાસભ્યો મળવા ગયા ત્યારે સાહેબે ખૂબ કુનેહપૂર્વક સાહેબે કીધું ભાઈ આપણી પાસે ગુજરાતમાં ઘણું બધું પાણી, જે જિલ્લાઓને પાણી આપણે આપ્યું છે એ નથી વાપરી શકતા, વધારાનું પાણી મારે દાહોદને આપવું છે, પલાયનને રોકવું છે, આર્થિક મજબૂત થાય, પશુપાલન કરે, એવા ધૈર્યવાળા મુખ્યમંત્રી સાહેબનો એકવાર બધા જોરદાર તાળી પાડીને આપણે સ્વાગત કરીએ. 18 તાલુકાની અંદર 51,480 હેક્ટર પાણી આપવા માટે વર્ષોથી આપણી માંગણી હતી. હવે આપણો પરિવાર, આપણા ભાઈઓ બહેનો કોઈને ગામ છોડીને જવું નહીં પડે, એની સિદ્ધાંતિક મંજૂરી આપીને ગુજરાત સરકારે બજેટમાં જોગવાઈ કરી છે. ત્યારે માન્ય સીએમ સાહેબના આપણે આભારી છે. આપણા જિલ્લામાં 2 સુખસર તાલુકો નવો આપણને આપ્યો, ગોવિંદ ગુરુ લીંબડી તાલુકો આપ્યો, અને આપણી લોકસભાની અંદર ગોધર, મહીસાગર જિલ્લામાં 3 તાલુકા આપીને વર્ષોથી આપણે જે માંગ કરતા હતા ગરીબ પરિવારોને તાલુકાનો લાભ મળે એના માટે સીએમ સાહેબે ખૂબ મોટી મદદ કરી છે. દાહોદ સ્માર્ટ સિટી હોય, ઝાડસ હોસ્પિટલ હોય, ગુજરાતમાં સૌથી મોટું વિક્રમજનક બજેટ રજૂ કરનાર મુખ્યમંત્રી સાહેબ આજે પધાર્યા છે. ગરબાડા જાલોદમાં નવી જીઆઈડીસી ની પણ જાહેરાત કરી છે. કડણાનું પાણી પણ ઉદ્વન સિંચાઈ માટે માન્ય મોદી સાહેબે આપીને આખો જિલ્લો હરિયાળો બને, દાહોદની ગાયો પાણી પીવાના માટેની આપણી સરકારે મદદ જયારે કરી છે, ત્યારે મને કહેતા આજે ગૌરવ કે જે લોકો સમાજની વાતો કરે છે, સમાજની ગુમરાહ કરે છે, અપ્રચાર કરી રહ્યા છે, પણ ભારત દેશની અંદર ગુજરાત પ્રધાનમંત્રી જનજાતિ ન્યાય મહાઅભિયાન પીએમ જનમન યોજનામાં પૂરા ભારતમાં ગુજરાત આગળ છે. એનું કારણ આપણા મુખ્યમંત્રી સાહેબને આદિવાસીઓ પ્રત્યે સંવેદના, આવા આપણા મુખ્યમંત્રી સાહેબને આપણે વંદન કરીએ છીએ. મને કહેતા ગૌરવ કે આદિવાસી દરેક તાલુકાની અંદર ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી શરૂ કરવાનો નિર્ણય માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કર્યો છે. ત્યારે અમારા સમાજ વતી એમના ચરણોમાં કોટી કોટી વંદના કરીને દાહોદ સમૃદ્ધ, સશક્ત, વિકસિત બનાવવાના સંકલ્પ સાથે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સાથે આપણે આગળ ચાલી વાત કરું છું. હવે આપણે બધાએ શાંતિથી સાંભળવાનું છે. 367 કરોડ રૂપિયા અને ચોથી વાર આપણા મુખ્યમંત્રી આપણા ગામની અંદર જ્યારે આવી રહ્યા છે, ત્યારે નર્મદાનું નીર, વર્ષોથી તમારી લાગણી, માંગણી, અપેક્ષા, સૂકા પ્રદેશને નંદનવન વિસ્તાર બનાવવાનું કામ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા રાત દિવસ દેશની સરકારમાં મોદી સાહેબ આપણી ચિંતા કરી રહ્યા છે, અમિતભાઈ શાહ સાહેબ આપણી ચિંતા કરી રહ્યા છે કે જેમને વિકાસનો પાયો માન્ય મોદી સાહેબે નાખ્યો છે, અને એ પાયા પર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ 3 ગણી તાકાતથી ઉમરગામથી અંબાજી આખું દાહોદ વિકાસની દ્રષ્ટિએ જાય, એના માટે આપણા મુખ્યમંત્રી સાહેબ લગાતાર પ્રયાસ કરી રહ્યા છે. નર્મદાના પાણી માટે ખૂબ લાંબો ઊંડો વિચાર કરીને સાહેબે કીધું કે કોઈ પણ સંજોગો મારે દાહોદને પાણી આપવું છે. આજે ઉમરગામથી અંબાજીમાં કોંગ્રેસે ભલે ડેમો બનાવ્યા હતા, એક પણ ટીપું પાણી આપ્યું નથી. માન્ય મોદી સાહેબથી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વિસ્તારની અંદર આવ્યા પછી લિફ્ટ ઇરિગેશન યોજના કરીને ડુંગરો, જંગલ, કોતર, ગામે ગામ, ઘર ઘર સુધી તળાવો, નદી, કોતરોમાં પાણી આપવાનું કામ શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કર્યું છે. ટૂંકા ગાળામાં વહીવટી મંજૂરી મળ્યા પછી માન્ય સીએમ સાહેબની આગેવાનીમાં આ યોજના પૂરી કરીને દાહોદની ગરીબીનું કલંક, દાહોદ પછાત જિલ્લો એ કલંકમાંથી ભૂસવાનો પ્રયાસ આપણા મુખ્યમંત્રી સાહેબ કરી રહ્યા છે. આપણે બધાએ શાંતિપૂર્વક સાંભળવાનું છે, કોઈ જવાની ઉતાવળ કરવાની નથી. આજના પ્રસંગે ફરીથી આપ સૌનો આભાર. થેન્ક યુ, ધન્યવાદ.